નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયો અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ખેડૂતો માટે ખુશખબર, રવિ સિઝનમાં 2585 ના ટેકાના ભાવે થશે ઘઉંની ખરીદી કરાશે। 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 સુધી ઓનલાઈન નોંધણી કરવાની રહેશે। માર્ચથી મે મહિનામાં ખરીદી ચાલુ કરાશે। તિરુપતિ લાડુ વિવાદમાં 36 સામે ગુનો, સીબીઆઈ ચાર્જશીટમાં કેમિકલ યુક્ત 250 કરોડના નકલી ઘીનું કૌભાંડનું પર્દાફાશ। ત્યારબાદ મિત્રો, નાના બાળકો પણ કલાકો સુધી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા એપ પર સમય વિતાવી રહ્યા, ત્યારે ભારતમાં પણ અમુક રાજ્યો, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ જેવા નિર્ણયો બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાની ચર્ચા। મુંબઈમાં 400 મીટરના 18,000 રૂપિયા ભાડું, અમેરિકન મહિલાને ટેક્સ ડ્રાઈવરે માયાનગરી બતાવી। સુરતના પલસાણામાં 10 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયો, મૈસૂરમાં ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ, રાજસ્થાનના 4 લોકોની ધરપકડ કરવામાં આવી। પતિએ મજાકમાં વાંદરી કહેતા નારાજ મોડલે પત્નીએ ગળે પાસો ખાઈ જીવ ટૂંકાવ્યો, લખણ ઉની ચોંકનારી ઘટના। ઇલેક્ટ્રિક સુપરવાઇઝર અને વાયરમેન પરીક્ષાનું પરિણામ જાહેર, 1 ફેબ્રુઆરીથી ડાઉનલોડ કરી શકાશે। અમરેલીમાં નકલી બીડી, તમાકુનું મિની કારખાનું ઝડપાયું, 4 લાખથી વધુનો મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરવામાં આવી। અમદાવાદમાં મંદિરમાં ભક્તિના બહાને ચોરી, રાયખંડમાં માતાજીનો ચાંદીનો મુગટ ચોરી જતી મહિલા સીસીટીવીમાં કેદ। અમરેલીના ધારી બગસરા રોડ ઉપર બાઇક અને મોપેડ વચ્ચે ભયાનક ટક્કર, 2 લોકોને મોત, 3 ને ઇજાગ્રસ્ત। અમદાવાદમાં સરખેજ ફતીવાડી રોડ પર યુવકની છરીના ઘા ચીકી હત્યા, પત્નીનો જ પૂર્વ પતિ જ કાતિલ નીકળ્યો। કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી। ત્યારબાદ મિત્રો, વડોદરાના આજવા રોડ પર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં જમાઈ પાસેથી 38 લાખ રૂપિયા લઈ પરત નહીં ચૂકવતા સાસુ સસરા અને શાળા સામે ફરિયાદ। વલસાડમાં વાપી નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, સીસીટીવીની મદદથી આરપીએફે 2 આરોપીને દબોચ્યો। વડોદરામાં કરજણ નજીક NH48 ઉપર ટ્રક અને બસ વચ્ચે જોરદાર ટક્કર, 2 લોકોના મોત, 10 ને ઇજાગ્રસ્ત। એલપીજી ભાવથી લઈને પાન મસાલા, સિગરેટ પર એક્સ્ટ્રા ટેક્સ અને ફાસ્ટિંગ સિસ્ટમ અને બેંકની રજાઓના 1 ફેબ્રુઆરીથી થશે મોટો ફેરફાર। પંજાબના સીએમ ભગવત માને 2 દિવસ ગુજરાતના પ્રવાસે કહ્યું, ગુજરાતમાં પણ પરિવારથી 10 લાખ આધાર કાર્ડથી સહાય યોજના લાગુ કરવી જોઈએ। વડોદરામાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ મોબાઈલ ફોનની એસેસરીઝ વેચાતા 2 વેપારીઓ ઝડપાયા, 21.71 લાખનો મુદ્દામાલ જપ્ત। બગી, ફટાકડા અને નોટો ઉડાડવા પર પ્રતિબંધ, મહેમાન પણ નિયમ તોડે તો ઘર તણી 1.5 લાખ દંડ, સગાઈ, મામેરા, મરણ પ્રસંગ માટે ભરવાડ સમાજનું બંધારણ। વિદેશ ગયેલા ભારતીયોએ ગુજરાતના બજેટથી 4 ગણા રૂપિયા મોકલાવ્યા, વિદેશી મુદ્રા ભંડારમાં પણ રેકોર્ડ। અજીત પવારના પત્ની સુનેત્રા બનશે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ, એનસીપીના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત। ભારતમાં સોશિયલ મીડિયા માટે નક્કી કરાશે ઉંમર, બાળકોમાં ડિજિટલ વ્યસન અંગે સરકાર ચિંતિત, અહેવાલ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્ર બજેટ રજૂ કરવાના થોડા દિવસો પહેલા જ રજૂ કરવામાં આવ્યું। અયોધ્યા ગેંગરેપ મામલે સપા નેતા નિર્દોષ જાહેર, યોગી સરકારે દુકાન પર બુલડોઝર ફેરવ્યું હતું। એમપીમાં ભાજપના નેતાએ મહિલાને દોડાવીને મારી, સળિયાના ઢગલે પડી તોય મારતો રહ્યો।
સંસદમાં આર્થિક સર્વે રજૂ AI અને સોના ચાંદીનો ઉલ્લેખ. GDP 6.8 થી 7.2% રહેવાનું અનુમાન. 30 વર્ષ બાદ પહેલી વાર હાથ ઊંચા કરી મતદાન. મેયરની ચૂંટણીમાં આપ કોંગ્રેસની મોટી ભૂલ, ભાજપને ફળી. ભાગ્યનો વિચિત્ર ખેલ. અમદાવાદ પ્લેઇંગ જે 11 નંબર લકી રહ્યો તે બારામતીમાં અમગળ સાબિત. ટૂંક સમયમાં ભારત અમેરિકા ટ્રેડ ડીલ નહીં થઈ શકે. જાહેરાત તબક્કાવાર લાગુ કરવાનું આયોજન. ત્યારબાદ મિત્રો મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 13મો સ્ટીલ બ્રિજ તૈયાર. મેટ્રો ટનલને લોડ ન પડે એટલે કાલપુર શાહપુર સ્ટેશન વચ્ચે બનાવ્યો. ગોડલ અમિત ખૂટ આપઘાત કેસમાં 8 મહિનાથી ફરાર. મુખ્ય આરોપી જૂનાગઢથી ઝડપાયો. પોલીસથી બચવા 5 રાજ્યોમાં ફર્યા. ત્યારબાદ મિત્રો ખેડામાં પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ગેરરીતે 2 ઉમેદવારોએ ગજબનું કાવતરું કર્યું. દોડની પરીક્ષામાં નાપાસ થવાના ડરે એક ઉમેદવારે પોતાના પગમાં લાગેલી RFID ચીપ કટરથી કાપીને પોતાની સાથે દોડતા મિત્રને આપી દીધી.